વેલકમ બેક સ્ટુડન્ટ્સ. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર 4 વ્યવસ્થા તંત્ર. સંચાલનના 5 કાર્યોમાં બીજું કાર્ય, પ્રથમ કાર્ય છે સંચાલનનું પ્રથમ કાર્ય આયોજન અને એના પછી થતું કાર્ય વ્યવસ્થા તંત્ર. આપણે વિડીયોમાં શીખ્યા વ્યવસ્થા તંત્રનો અર્થ, એના લક્ષણો, એની પ્રક્રિયા અને એનું માળખું. માળખામાં કુલ તમને 5 મુદ્દાઓ શીખવાના છે. નંબર 1, રૈખિક વ્યવસ્થા તંત્રનું માળખું. રૈખિક વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર તથા વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં વિભાગને મહત્વ વધુ આપવામાં આવે છે. કાર્યની અવગણના કરવામાં આવતી હોવાથી એની એક મર્યાદા આવી. એના કારણે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એટલે કે આપણા વ્યવસ્થા તંત્રના માળખાનું બીજો પોઈન્ટ છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રનું માળખું, જેમાં આપણે શીખ્યા કે કાર્યને એટલે કે પર્ટિક્યુલર વિભાગમાં થતા કાર્યને મહત્વ આપવામાં આવ્યું અને એના અનુસાર નિષ્ણાંત વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી અને એને સત્તા સોંપવામાં આવી. નંબર 3, વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈદિક વ્યવસ્થા તંત્ર. ચોથો પોઈન્ટ અને 5મો પોઈન્ટ છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. વિદ્યાર્થીઓ, તમને જે રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર આપણે જે શીખ્યા એમાં આપણે આકૃતિ હતી અને એના આધારે રચના અને આકૃતિની સમજૂતી આપણે શીખી. વૈદિક અને અવૈદિક વ્યવસ્થા તંત્રમાં તમને આકૃતિ નથી પરંતુ એના લક્ષણો સમજવાના છે અને એ આપણે ઇઝી વે ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો શરૂઆત કરીએ વૈદિક વ્યવસ્થા તંત્રથી. હવે એના પહેલાં કે આપણે શરૂઆત કરીએ વૈદિક વ્યવસ્થા તંત્રને સમજવા માટે હું તમને એના કીવર્ડ્સ આપું છું, 3 કીવર્ડ્સ. નંબર 1, તમારા ધંધાકીય એકમનું ધ્યેય. નંબર 2, કર્મચારી અને નંબર 3, સત્તા. તો હવે તમને શું કરવાનું છે? ધંધાકીય એકમમાં કર્મચારીને સત્તા સોંપવાની છે. આ 3 કીવર્ડ્સના આધારે હવે એની વ્યાખ્યા આપણે નક્કી કરીએ છીએ. વ્યાખ્યામાં આપણે એ ધ્યાન રાખવાનું છે કે એક વર્ડ છે વિધિસર, માળખું. બરાબર? ચલો શરૂઆત કરીએ કે ધંધાકીય એકમમાં જે સંચાલકો છે એ નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું એટલે કે વ્યક્તિ જે કાર્ય કરે છે એ બંને વચ્ચેના સંબંધોનું એક વિધિસર માળખું રચાય છે. તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. આ હતી એની વ્યાખ્યા. અને હવે એના આપણે મુદ્દા વાઇઝ આપણે શીખવાનો ને સમજવાનો પ્રયત્ન કરશું. પણ એક હિન્ટ આપી દઉં વિદ્યાર્થીઓ કે જે આપણે રૈખિક અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર શીખ્યા ને એનામાં જે શબ્દો આવતા હતા એવા શબ્દો આપણે આમાં શીખવાના છે. ચલો શરૂઆત કરીએ કે રૈખિક વ્યવસ્થા તંત્ર તેમજ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો જ એક પ્રકાર છે. એનો મતલબ કે જે રૈખિક અને કાર્યાનુસાર આ બંનેમાં વૈદિક વ્યવસ્થા તંત્ર સમાયેલું છે કે એનો જ એક પ્રકાર છે. આ પ્રકારના જે વ્યવસ્થા તંત્રમાં છે ને કાર્યની જવાબદારી નિભાવવા માટે એટલે કે જે કાર્ય તમે કર્મચારીઓને સોંપો છો એની જવાબદારી નિભાવવા માટે એટલે એ કાર્ય ક્યારે કરશે? એની ડ્યુટી એટલે તમે એને જવાબદારી સોંપી પણ એની જવાબદારીની સાથે સાથે તમને એને સત્તા આપવી પડશે. એટલે કે જવાબદારી નિભાવવા જરૂરી સત્તાની સોંપણી કરવામાં આવે છે. એટલે કે જરૂરી સત્તા સોંપાય છે. તો ચલો આપણે શીખીએ વૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો. તો વિદ્યાર્થીઓ, તમને સરળતાથી યાદ રહી જાય એના માટે મેં એક લીવ્સના શેપમાં અને લીવ્સને આપણે 2 પાર્ટમાં વહેંચશું. 3 લીવ્સ એટલે કે 3 જે પાન આપણે પત્તા જે ઝાડના પત્તા કહીએ એ શેપમાં આપણે યાદ રાખશું. બરાબર? શરૂઆત કરીએ. 3 પાન અને 3 કીવર્ડ્સ ઓલવેઝ યાદ રાખજો, એના આધારે તમે લખી શકશો. એક તો ધ્યેય અને કર્મચારી અને સત્તા. બરાબર? આપણા 3 કીવર્ડ્સ યાદ છે ને? શરૂઆત કરીએ આપણે પહેલાં ધ્યેય અનુસાર કે વ્યવસ્થા તંત્રમાં તમારું જે ક્વેશ્ચન છે આપણે શું શીખી રહ્યા છીએ? વૈદિક માળખું. તો પહેલો જ લક્ષણ છે એનું કે વૈદિક માળખું હોવું જોઈએ. પણ કેવું વૈદિક માળખું? વિધિસરનું વૈદિક માળખું. યાદ રહી ગયું? પહેલો પોઈન્ટ વૈદિક માળખું. અને બીજો પોઈન્ટ મોટું કદ. મોટું કદ એટલે કે જે ધંધાકીય એકમનું કદ મોટું છે એ વ્યવસ્થા તંત્રનું કયું માળખું અપનાવે છે? તો કે વૈદિક માળખું.
એટલે 2 પોઈન્ટ યાદ રહી ગયા આપણા. કોના અનુસાર આપણે યાદ રાખ્યા? ધ્યેય અનુસાર. એટલે કે પહેલો પોઈન્ટ છે વૈદિક માળખું અને એનું કદ કેવું હોવું જોઈએ ધંધાકીય એકમનું? મોટું કદ. નંબર 2, હવે આપણે જે પોઈન્ટ યાદ રાખશો એ કર્મચારી ઉપર હશે. તો કર્મચારીઓને જે તમે નિમણૂક કરો છો તમારા ધંધાકીય એકમમાં, એમ કહેવામાં આવે છે વિદ્યાર્થીઓ કે વૈદિક માળખું એવું છે કે વિધિસરનું માળખું, જેમાં તમે એક વખત નિયમ ફિક્સ કરી દીધો કર્મચારીને, જે આપણે જેની નિમણૂક કરી છે એ સ્થાન તમે બદલી શકતા નથી. એટલે કે એમ કહેવામાં આવે છે કે અપરિવર્તનશીલ છે. એનો મતલબ કે એક વખત એનું સ્થાન નક્કી થઈ ગયું પછી એ સ્થાન ઉપર એને કાર્ય કરવાનું હોય છે. એટલે કે અપરિવર્તનશીલ છે. એટલે કર્મચારીની સ્થાન અપરિવર્તનશીલ. હવે કર્મચારીની રિલેટેડ જ આપણે બીજો મુદ્દો યાદ રાખશું. એમ કહેવામાં આવે છે કે વચ્ચે ચોક્કસ સંબંધો હોય છે. એટલે કે સંચાલક મંડળ અને કર્મચારીઓ વચ્ચે ચોક્કસ સંબંધો બંધાય છે, સ્થપાય છે. એટલે બીજો પોઈન્ટ કર્મચારી અનુસાર કયો? તો કે પહેલો અપરિવર્તનશીલ અને ચોક્કસ સંબંધો. હવે લાસ્ટ લીવ્સને આપણે યાદ રાખીએ. લાસ્ટ લીવ ઉપર જઈએ. સત્તા. તો હવે તમે કર્મચારીની નિમણૂક કરો છો તો હવે તમે એને સત્તા સોંપશો. પણ વૈદિક વ્યવસ્થા તંત્રમાં વિદ્યાર્થીઓ યાદ રાખજો કે સત્તા કઈ રીતે સોંપાય છે. તો એમ કહેવામાં આવે છે કે ઉપરથી નીચેની તરફ. એટલે કે જે સંચાલક મંડળો છે એ બધા જ નિયમો નક્કી કરે છે, સત્તા સોંપે છે અને એ અનુસાર જે કર્મચારીઓ છે એને એ અનુસાર કાર્ય કરવાનું હોય છે. એટલે કે સત્તાની સોંપણી કઈ રીતે થાય છે? ઉપરથી નીચેની તરફ. ઓકે. હવે લાસ્ટ પોઈન્ટ વૈદિક વ્યવસ્થા તંત્રમાં કમ્યુનિકેશન એટલે કે માહિતી સંચાર. છેલ્લો પોઈન્ટ છે માહિતી સંચાર. તો કર્મચારીઓ જ્યારે તમે સત્તા સોંપો છો તો પ્રોપર માહિતી સંચાર એ વૈદિક વ્યવસ્થા તંત્રમાં થવું જોઈએ, જેનાથી કામ વ્યવસ્થિત રીતે થાય. ચલો એક વખત આપણે ફટાફટ ક્વિક રિવિઝન કરી લઈએ. આપણે 3 લીવ્સ યાદ રાખ્યા છે. લીવ્સના પેટા 2 પ્રકાર આપણે પાડશું અને 3 કીવર્ડ્સ છે. પહેલા છે ધ્યેય, કર્મચારી અને સત્તા. નંબર 1 ધ્યેય એટલે કે પહેલા જે તમારો ક્વેશ્ચન છે એ જ પોઈન્ટથી શરૂઆત થશે. વૈદિક માળખું. નંબર 1 વૈદિક માળખું. નંબર 2 એટલે કે કેવું કદ હોવું જોઈએ? તો કે મોટું કદ. પહેલો લીવ્સ, સેકન્ડ લીવ. હવે કર્મચારીઓ. તો કર્મચારીઓ જે છે અપરિવર્તનશીલતા છે વૈદિક વ્યવસ્થા તંત્રના માળખામાં. એક વખત સ્થાન નક્કી, પરિવર્તન ન થાય અને ચોક્કસ સંબંધો. અને ત્રીજો પોઈન્ટ છે સત્તા. સત્તા એટલે કે તમે સત્તા ઉપરથી નીચેની તરફ સત્તાની સોંપણી થાય છે અને માહિતી સંચાર. આ હતા વૈદિક વ્યવસ્થા તંત્રના માળખાના લક્ષણો. હવે આપણે શીખીશું અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું. અવૈદિક વ્યવસ્થા તંત્રના માળખાને શીખવા માટે આપણે વૈદિક વ્યવસ્થા તંત્રના માળખાની મદદ લેશું. એનો મતલબ કે એની સાથે આપણે કમ્પેર કરશું. ફોર એક્ઝામ્પલ કે વૈદિક વ્યવસ્થા તંત્રમાં માળખું કેવું હોય છે? તો કે કયા એકમમાં મદદરૂપ હોય છે? તો મોટા કદના. તો અહીંયા નાનું કદ. અહીંયા હવે અપરિવર્તનશીલ છે તો અહીંયા પરિવર્તનશીલ છે. એવું કંઈક સિમિલર આપણે શીખીશું. હવે પહેલાં તો આપણે અવૈદિક વ્યવસ્થા તંત્રને શીખીએ. આપણે શીખ્યા વૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું. હવે આપણે શીખીશું અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું. અવૈદિક અને વૈદિક. વૈદિક એટલે કે ફોર્મલ, જે આપણે કહીએ વાત, તમે આ શબ્દ તમારા ડે ટુ ડે લાઈફમાં જોયું હશે કે ફોર્મલ અને ઇનફોર્મલ. એટલે કે વૈદિક અને અવૈદિક. હવે હું એક એક્ઝામ્પલ, નાના એક્ઝામ્પલથી સમજાવું તો ફોર્મલ એટલે કે તમે જ્યાં સંસ્થામાં કામ કરો છો, તમે સ્કૂલમાં ભણો છો, તો ત્યારે જે તમારું વર્તન હોય તમારા ટીચર સાથે, કે તમે જે નિયમો બનાવેલા છે એ અનુસાર તમે કાર્ય કરો છો, તો એનાથી તદ્દન વિરુદ્ધ, ઓપોઝિટ, કે તમારું જે ઘર છે એમાં તમે ઇનફોર્મલ, મતલબ કે તમે તમારા જ્યારે મિત્ર સાથે વાત કરો છો, તમારું ઘર છે, તો ત્યારે જે તમારું વર્તન હોય છે ત્યારે ફોર્મલ નથી હોતું. કેવું હોય છે? ઇનફોર્મલ હોય છે. મતલબ કે કોઈ વિધિસર માળખું નથી તમારા ઘરમાં, નિયમો નથી બનાવેલા કે આવી રીતે આપણે વર્તવું. એવી જ રીતે તમારા ફ્રેન્ડ સાથે તમે જ્યારે વાત કરો છો તો આવી રીતે તમે એને સમજી શકશો કે વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે કે વિધિસર માળખું છે જેમાં કર્મચારીઓને જે નિયમો બનાવેલા છે એને અપનાવવા પડે. બરાબર. તો અવૈદિક વ્યવસ્થા તંત્ર એનાથી કંઈક જુદું હશે. તો ચલો શીખીએ આપણે. અવૈદિક વ્યવસ્થા તંત્રમાં એવું કહેવામાં આવે છે કે આધુનિક સ્વરૂપમાં એનું મહત્વ ડે બાય ડે વધતું જાય છે. એટલે કે આધુનિક સમયમાં અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખાનું મહત્વ વધતું જાય છે.
એમ કહેવામાં આવે છે કે જેમાં ઔદ્યોગિક ઝઘડા કેવા હોય તો કે ઓછા અને શિસ્ત વધુ હોય, વધુ જળવાતું હોય, તો એવા વ્યવસ્થા તંત્રમાં સૌથી વધુ પ્રચલિત હોય છે અવૈધિક વ્યવસ્થા તંત્ર. એનો મતલબ કે જ્યાં શિસ્ત કેવું હોય છે, સ્વયં શિસ્ત, મતલબ જે કર્મચારીઓ કામ કરે છે એને કોઈ પણ જાતનું ઝઘડાનું પ્રમાણ છે ઓછું છે. શા માટે? કારણ કે સેલ્ફ ડિસિપ્લિનમાં, એટલે કે ડિસ્પ્યુટ ઊભા થતા નથી. અને શિસ્ત કેવું તો કે સેલ્ફ ડિસિપ્લિન, સ્વયં શિસ્ત જળવાય છે. તો આવા ધંધાકીય એકમમાં અવૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું અપનાવાય છે. તો ચલો આપણે શરૂઆત કરીએ કે અવૈધિક વ્યવસ્થા તંત્ર એ તમને સરળતાથી યાદ રહી જાય એટલે કે મેં પેટા 3 મુદ્દાથી તમને લખીને સમજાવ્યું છે. પહેલાં મેં લખ્યું છે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર એ, પછી વૈદિક વ્યવસ્થા તંત્ર, એટલે કે એના જે પોઈન્ટ છે એ વૈદિક વ્યવસ્થા તંત્ર સાથે જોડાયેલા છે, એટલે આપણે વચ્ચે લખીશું વૈદિક વ્યવસ્થા તંત્ર. વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે, એટલે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર શું છે? વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે. અને જે વૈદિક વ્યવસ્થા તંત્ર છે એનું પૂરક છે, એટલે કે એનો મતલબ એમ થયો કે અવૈધિક વ્યવસ્થા તંત્રનું જે માળખું છે એ ક્યાંક વૈદિક વ્યવસ્થા તંત્રના માળખા સાથે કનેક્ટેડ છે. બરાબર? હવે એનો અર્થ લઈએ. કોઈ પણ સભાનતાપૂર્વક હેતુ સિવાય, એટલે કે એના માટે પર્ટિક્યુલર કોઈ હેતુ માટે નહીં, એટલે કે સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોનો જે ફાળો આપવા માટે, એટલે આપોઆપ જો એના માટે વિધિ નથી થતી, એટલે કે તમે જ્યારે વિધિસર માળખું રચો છો ત્યારે અલગ રીતે રચાય છે, અને આમાં એક શબ્દનો ઉપયોગ કર્યો છે આપોઆપ. આપોઆપ રચાયેલા આંતરિક સંબંધના માળખાને અવૈધિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. એક વખત ફરીથી, કોઈ પણ સભાનતાપૂર્વક હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. હવે એના પછીનો પોઈન્ટ, અવૈધિક વ્યવસ્થા તંત્રમાં જે સંબંધની છે ને, એટલે કે સંબંધની સ્થાપના કરવામાં નથી આવતી, આપોઆપ રચાય છે. એના પછી એનો નકશો બનાવી શકાતો નથી, એટલે કે કોઈ પણ સંબંધ તમે બાંધો, તમારો જે સંબંધ બંધાય છે આપોઆપ બંધાણો, તો એનો એક તમે નકશો તૈયાર નથી કર્યો. બરાબર? અને છેલ્લું કે વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે. બરાબર? આ શબ્દોથી બનેલું અવૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું છે. હવે આપણે શીખીશું અવૈધિક વ્યવસ્થા તંત્રના માળખાના લક્ષણો. આપણે વૈદિક વ્યવસ્થા તંત્રમાં 3 લીવ્સ શીખ્યા હતા, એટલે કે 6 વ્યવસ્થા તંત્રના પોઈન્ટ હતા. બરાબર? માળખાના. તો હવે આમાં આપણે 4 લીવ્સમાં શીખશું, એટલે કે 4 લીવ્સને આપણે 2 ભાગમાં વહેંચી, એટલે કુલ 8 મુદ્દાથી બનેલો અવૈધિક વ્યવસ્થા તંત્રનો માળખાના લક્ષણો છે. એટલે તમને ક્યારેક લખવું હોય તો આવી રીતે તમને યાદ રહી જાય કે વૈદિક વ્યવસ્થા તંત્રમાં 3 લીવ્સ છે અને અવૈધિક વ્યવસ્થા તંત્રમાં 4 છે. હવે બંનેને આપણે સરખામણી કરશું એટલે આપણે ઝડપથી યાદ રહી જશે. ચલો શરૂઆત કરીએ. ત્યાં આપણે યાદ છે, આપણે એમ કીધું હતું કે વૈદિક વ્યવસ્થા તંત્રના માળખાની શરૂઆત જ પહેલો જ પોઈન્ટ વૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું હતું. તો અહીંયા પણ પહેલો મુદ્દો છે અવૈધિક માળખું, એટલે કે કોઈ પર્ટિક્યુલર નિયમો અનુસાર બનાવવામાં આવતું નથી, અવૈધિક માળખું છે. એના પછી બીજો પોઈન્ટ માહિતી સંચાર. તો આપણે આ કઈ રીતે યાદ રાખશું? માળખું અને માહિતી સંચાર બે મથી શરૂઆત થતા શબ્દો છે, એટલે કે માહિતી સંચાર આપણે ત્યાં પણ શીખ્યા હતા. માહિતી સંચાર તો અવૈધિક માળખું અને માહિતી સંચાર આ બંને પોઈન્ટ આપણે એક લીવ્સમાં યાદ રાખશું. બીજું, ત્યાં કદ કેવું હતું વિદ્યાર્થીઓ? મોટું કદ હતું. તો અહીંયા કેવું કદ હોય? નાનું કદ. નાનું કદ. એના પછી નાનું કદ હોય તો ત્યાં કને પરિવર્તનશીલતા ઇઝીલી અવેલેબલ હોય. એનો મતલબ તમે જે નક્કી કરો છો કોઈ કર્મચારીનું સ્થાન અને તમને એમ લાગે કે આ એક સ્થાનથી બીજા સ્થાને તમને પરિવર્તન કરવું છે તો તમે અવૈધિક માળખામાં કરી શકો છો. એનો મતલબ નાનું કદ છે એટલે પરિવર્તનશીલતા શક્ય બને છે. આવી રીતે આપણે બીજા લીવ્સને યાદ રાખીશું. હવે ત્રીજો લીવ્સ એટલે કે ત્રીજાને આપણે યાદ રાખશો. એમાં પહેલો જ પોઈન્ટ છે વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક છે, એટલે કે આ જે અવૈધિક વ્યવસ્થા તંત્રમાં ભલે સંબંધો આપોઆપ રચાય છે પણ ક્યાંક વૈદિક વ્યવસ્થા તંત્રનું આપણે અગાઉ જોયું કે
પડછાયો છે એનો જ એક પ્રકાર છે, એટલે કે વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક. અને એમ કહેવામાં આવે છે કે એ પૂરક પણ છે વૈદિક વ્યવસ્થા તંત્ર અને સાર્વત્રિક છે. એનો મતલબ અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું તમને હરેક ક્ષેત્રમાં, માત્ર ધંધાકીય એકમમાં નહીં, શૈક્ષણિક, આપણા કૌટુંબિક, હરેક ક્ષેત્રમાં તમને આવા માળખાનું જોવા મળતું હોય. એનો મતલબ આ માત્ર ધંધાકીય એકમ નહીં, સાર્વત્રિક બધા ક્ષેત્રોમાં તમને અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું જોવા મળે છે, એટલે કે એ સાર્વત્રિક છે. ત્રીજું લીવ્સ આપણે કઈ રીતે યાદ રાખશું કે વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક છે અને સાર્વત્રિક છે. ચલો હવે ચોથું અને લાસ્ટ કે માનવ વર્તણૂક પર આધારિત. હવે માનવ વર્તણૂક પર આધારિત એનો મતલબ કે જે સંબંધો છે એ જે કર્મચારીઓ છે અને સંચાલકો સાથે સંબંધો કેવા, તો એકદમ સ્વયં શિસ્તમાં, એટલે કે સંબંધો હેલ્ધી હોય, એન્વાયરમેન્ટ તમારા જે ધંધાકીય એકમનું વાતાવરણ હોય એ એકદમ હેલ્ધી એન્વાયરમેન્ટ હોય, એટલે કે સંચાલકો જે કામ સોંપે કર્મચારીઓ એ કામ બહુ વ્યવસ્થિત રીતે કરતા હોય છે, કારણ કે એને સત્તા અને જવાબદારી એ અનુસાર સોંપવામાં આવે છે. એટલે કે એમ કહેવા માનવ વર્તણૂક પર આધારિત. તો જ્યાં માનવ વર્તણૂકને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે, એટલે શિસ્ત કેવું હોય, ઓટોમેટિક, એટલે એના જ સાથેનો એનો કનેક્ટેડ પોઈન્ટ આવે કે અંકુશનો અભાવ. એટલે કે આપણે શરૂઆતમાં પણ જોયું હતું કે અંકુશનો અભાવ હોય ત્યાં વૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું મદદરૂપ બને છે. એટલે છેલ્લું માનવ વર્તણૂક પર આધારિત છે, એટલે કે શિસ્ત કેવું હશે, સ્વયં શિસ્ત, એટલે અંકુશ એટલા પ્રમાણમાં જરૂરી હોતું નથી, એટલે અંકુશનો અભાવ. બરાબર. ચલો એક વખત ફરીથી આપણે ક્વિક રિવિઝન કરી દઈએ 8 મુદ્દાનો. આઈ હોપ કે તમને સમજાણા હશે અને તમે પણ મારી સાથે રિપીટ કરશો. સૌ પ્રથમ આપણે વૈદિકમાં 3 લીવ્સ જોયા હતા, અહીંયા આપણે કેટલા જોયા, 4. નંબર 1, પહેલાં આપણે શરૂઆત જ ક્વેશ્ચનથી કરશું. અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું, તો પહેલો જ પોઈન્ટ છે અવૈદિક માળખું. મને અનુસાર માહિતી સંચાર, પહેલો લીવ્સ ડન. એના પછીનો સેકન્ડ લીવ્સમાં આપણે યાદ રાખ્યું હતું, ત્યાં હતું કેવું, મોટું કદ. તો અહીંયા અવૈદિક માળખું જે છે તો એમાં કદ કેવું, નાનું કદ. નાનું કદ છે એટલે પરિવર્તનશીલતા શક્ય બને છે. બરાબર, આપણે એવી રીતે યાદ રાખ્યું હતું. બીજો પોઈન્ટ ડન. ત્રીજું, વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક છે અને સાર્વત્રિક છે, એવી રીતે આપણે ત્રીજો પોઈન્ટ યાદ રાખ્યો હતો, ત્રીજો લીવ્સ. અને ચોથો અને લાસ્ટ લીવ્સ કે જેમાં આપણે માનવ વર્તણૂક, એટલે માનવને ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે, એટલે કે માનવ વર્તણૂક પર આધારિત છે, એટલે શિસ્ત કેવું હોય, સ્વયં હોય, એટલે અંકુશનો અભાવ. લાસ્ટ પોઈન્ટ. બરાબર. તો આ હતા અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખાના લક્ષણો. વ્યવસ્થા તંત્રના માળખામાં હવે આપણે શીખીશું 5મા નંબરનો લાસ્ટ વ્યવસ્થા તંત્રનું માળખું, જેનું નામ છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. હવે શ્રેણિક વ્યવસ્થા તંત્ર આપણે જ્યારે એનો કોન્સેપ્ટ સમજી લઈએ, એના કીવર્ડ સમજી લઈએ, જેનાથી આપણે આગળ એને યાદ રાખવું સરળ બને. તો કીવર્ડ્સ છે એની અંદર કે આધુનિક સ્વરૂપનું છે, અને જ્યાં ટેકનોલોજી અને કામગીરી તમને પૂછવામાં આવે કે શા માટે આ વ્યવસ્થા તંત્રનો ઉપયોગ, આ માળખાનો ઉપયોગ આપણે વ્યવસ્થા તંત્રમાં કરવો જોઈએ, તો આ પર્ટિક્યુલર વ્યવસ્થા તંત્રના માળખામાં ટેકનોલોજી અને કામગીરી એ બંને મહત્ત્વના છે. એટલે ટેકનોલોજી અને કામગીરી, અને પછી એક શબ્દ આવે છે પ્રોજેક્ટ. તો પ્રોજેક્ટ વાઇઝ આપણે કામગીરી સોંપવાની છે. બરાબર. તો આ કીવર્ડ્સના આધારે હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. તો સૌપ્રથમ જે રીતે મેં વાત કરી કે જ્યાં ટેકનોલોજી અને કામગીરી ઉપયોગી હોય એવા વ્યવસ્થા તંત્રમાં શ્રેણિક વ્યવસ્થા તંત્રના માળખાનો ઉપયોગ થતો હોય છે. ઓકે, એવા ધંધાકીય એકમ આવું માળખું પસંદ કરતા હોય છે. હવે એનો અર્થ સમજીએ. અર્થ તો એમ કહેવામાં આવે છે વિદ્યાર્થીઓ કે જે શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે એ આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે, અને એના 2 પ્રકારના માળખા છે. નંબર 1, સામાન્ય માળખું, જેને પ્રોજેક્ટ માળખું તરીકે પણ ઓળખવામાં આવે છે. અને નંબર 2 કે જે ટેકનિકલ પ્રશ્નોના ઉકેલનું માળખું, ટેકનિકલ પ્રશ્નના ઉકેલના માળખાને બીજી ભાષામાં પ્રોજેક્ટ માળખું પણ કહેવામાં આવે છે. તો આ બંનેના સમન્વયથી જે રચાય છે માળખું, એને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે.
હવે આપણે સમજીશું શ્રેણિક વ્યવસ્થા તંત્રની રચના, એના પછી એની આકૃતિ અને આકૃતિના આધારે એના 2-3 સેન્ટેન્સીસ તમને લખવાના રહેશે. તો શરૂઆત કરીએ. શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર અને પ્રોજેક્ટ એ બંનેનો સમન્વય જોવા મળે છે. એટલે કે પ્રોજેક્ટ આપણે પર્ટિક્યુલર આપણા ધંધાકીય એકમમાં અમુક પ્રોજેક્ટ હોય છે, એના અનુસાર તમે શું કરો છો, એ પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરો છો. શા માટે પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે વિદ્યાર્થીઓ? કારણ કે જે ધંધાનો પ્રોજેક્ટ છે આપણા ધંધાકીય એકમનો, એ સમયસર અને સફળતાપૂર્વક પાર પડે, એટલે એને સફળતા મળે, એના માટે એને પર્ટિક્યુલર જે એના નિષ્ણાંત હોય એને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. હવે આ સરળતાથી યાદ રહી જાય એવો વ્યવસ્થા તંત્રનું માળખું છે કે પ્રોજેક્ટ કાર્ય માટે તમે છે ને પર્ટિક્યુલર નિષ્ણાંતોની નિમણૂક વિવિધ વિભાગોમાંથી કરો છો. હવે સમજો વિદ્યાર્થીઓ, બહુ સરળ લાગશે તમને કે કયા વિભાગો આપણા ધંધાકીય એકમો હોય, તો કે જે તમારા અલગ અલગ વિભાગ છે. સંશોધન અને વિકાસ નિષ્ણાંત જે છે, એના પછી ઉત્પાદન નિષ્ણાંત છે, તકનીકી નિષ્ણાંત છે, અને લાસ્ટ કમ્પ્યુટર નિષ્ણાંત. આ બધા નિષ્ણાંતોની એક આપણા પ્રોજેક્ટ માટે વિવિધ વિભાગોમાંથી આપણે એની પસંદગી કરીએ છીએ. હવે એના પછીનો પોઈન્ટ એટલે કે વિવિધ વિભાગોમાંથી નિષ્ણાંતોને મેળવવા. કયા વિભાગો? તો જે આપણે ચર્ચા કરી. એના પછીનો લાસ્ટ પોઈન્ટ કે તમારો પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો, બરાબર? તો એ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ જે વિવિધ નિષ્ણાંતોને તમારા ધંધાકીય એકમના વિવિધ ભાગોમાંથી તમે મેળવ્યા હતા, ત્યાં મૂળ સ્વરૂપમાં, વિદ્યાર્થીઓ ખાસ શબ્દ યાદ રાખજો, ત્યાં મૂળ સ્વરૂપમાં એને પરત મોકલવામાં આવે છે. આ હતી એની રચના. હવે આપણે શીખીશું શ્રેણિક વ્યવસ્થા તંત્રની આકૃતિ. આપણા જે વ્યવસ્થા તંત્ર પ્રકરણમાં 5 માળખા શીખવાના છે, જેમાં આપણે આકૃતિ શીખ્યા કયા માળખાની? રૈખિક વ્યવસ્થા તંત્રની આકૃતિ આપણે શીખ્યા, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની આકૃતિ આપણે શીખ્યા, બરાબર? અને એના પછી આપણે વૈદિક અવૈદિક શીખ્યા, પણ એની આકૃતિ નથી, એના માત્ર તમને એના લક્ષણો શીખવાના છે. હવે આ લાસ્ટ જે આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્ર શીખી રહ્યા છીએ, એની આકૃતિ તમને શીખવાની રહેશે. ચલો આ આકૃતિને સરળતાથી સમજાઈ જાય એવી રીતે આપણે યાદ રાખવાની કોશિશ કરીએ. સૌ પ્રથમ જે શ્રેણિક વ્યવસ્થા તંત્રના ટોચની જે વ્યક્તિ છે, એટલે કે ધંધાકીય એકમમાં, એ જનરલ મેનેજર. હવે જનરલ મેનેજરનું કાર્ય શું હશે? એ બધા જ અલગ અલગ પ્રોજેક્ટની વ્યક્તિઓની નિમણૂક કરશે અલગ અલગ વિભાગમાંથી. તો આમાં સૌ પ્રથમ આપણે ઇઝી છે, તમને યાદ રહી જશે. આપણે પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવાની છે, તો આપણે વિચારીએ કે 3 પ્રોજેક્ટ આપણે કરવાના છે, બરાબર? તો શું કરવાનું છે તમને વિદ્યાર્થીઓ? પહેલાં જનરલ મેનેજર લખવાનું, એવી રીતે પછી એરો કરીને એલ આવી રીતે ડ્રો કરવાનો છે. પહેલાં સ્લીપિંગ લાઇન આવી રીતે આડી લાઇન ડ્રો કરી, પછી એલ એવી રીતે બોક્સ, હાફ સર્કલ, સ્ક્વેર જેવો બોક્સ તમને ડ્રો કરવાનો છે. એના પછી હવે જનરલ મેનેજર છે એ કયા વિભાગમાંથી વ્યક્તિઓની નિમણૂક કરશે? તો 4 વિભાગ તમને યાદ રાખવાના છે. નંબર 1 કયા વિભાગ? તો પહેલાં કે ઉત્પાદન વિભાગ. તમારા ધંધાકીય એકમમાં કોઈ પણ વસ્તુ તમે જે ઉત્પાદન કરો છો, એના માટે ઉત્પાદન વિભાગ છે. ઉત્પાદન કરવા માટે તમને શું કરવી પડશે વિદ્યાર્થીઓ? ખરીદી. એટલે આ 2 પોઈન્ટ સાથે યાદ રાખશું, ઉત્પાદન અને ખરીદી. હવે ત્રીજું જે છે કે તમારા ધંધાકીય એકમમાં ઇન્જિનિયર, એટલે કે જે ઇન્જિનિયરો છે, જે કંઈ પણ કામ આપણે કોઈ પણ ટેકનિકલ કામ હોય તો એના માટે ઇન્જિનિયરો હેલ્પ કરતા હોય છે, એટલે કે ઇન્જિનિયર જે તરીકે ત્રીજો પોઈન્ટ. અને ચોથો અને લાસ્ટ પોઈન્ટ છે સંશોધન અને વિકાસ. એટલે ધંધાનો તમે શા માટે પ્રોજેક્ટ એક એક્સેપ્ટ કર્યો છે, તમને પ્રોજેક્ટ મળ્યો છે, એ તમે પ્રોજેક્ટ સફળતાપૂર્વક કરશો તો તમારા ધંધાનો વિકાસ અને આગળ થશે, અને એ દ્વારા તમે સંશોધન કરીને નવું પણ શીખશો અને ધંધાનો વિકાસ પણ થશે, બરાબર? 4 પોઈન્ટ આપણે સાથે લખવાના છે. ફરી એક વખત ક્વિક રિવિઝન કરી લઈએ. પહેલું, ઉત્પાદન કરશો એના માટે ખરીદી કરવી પડશે. ઇન્જિનિયર છે એ બધું કામ કરશે સાથે મળીને, તો તમારા ધંધાનો વિકાસ એટલે કે સંશોધન થશે અને વિકાસ થશે. આ 4 પોઈન્ટ. હવે પછીની આકૃતિમાં તમને એના એ લખ્યા પછી 3 લાઈનો દોરવાની રહેશે. 3 એમાં ઇઝી લખાણ છે, તમને યાદ રહી જશે. લાઇનની ઉપર તમને લખવાનું છે પ્રોજેક્ટ નંબર 1, પ્રોજેક્ટ નંબર 2 અને પ્રોજેક્ટ નંબર 3. અને 3 લાઇન જે પૂરી થાય છે, જેમ કે પ્રોજેક્ટ નંબર 1 તમે લખ્યું, એક લાઇન ડ્રો કરી, એના નીચે તમને લખવાનું છે સંચાલક. અગેઇન પ્રોજેક્ટ નંબર 2 તમે લખ્યું, એની નીચે તમને લખવાનું છે સંચાલક. અને અગેઇન તમે પ્રોજેક્ટ નંબર 3 લખશો, એની નીચે તમને લખવાનું છે સંચાલક. તો આવી રીતે આપણે આડી લાઈનો ડ્રો કરી. હવે આ 3 જે પ્રોજેક્ટ છે એ
એમાં આપણે જે વ્યક્તિઓની નિષ્ણાંતોની નિમણૂક કરી છે એ બધા જ વ્યક્તિઓ કાર્ય કરશે. એટલે એના જે આપણે 4 પોઈન્ટ લખેલા છે એ 4 પોઈન્ટમાં સ્ટેન્ડિંગ લાઇન આપણે ડ્રો કરીને એરો કરવાનું છે. એટલે કે 1 2 3 4 સ્ટેન્ડિંગ લાઇન તમારી ડ્રો થઈ જશે. તો આવી રીતે આપણે આકૃતિ યાદ સરળતાથી રહી જશે. હવે આકૃતિ દોર્યા બાદ એ ચાર્ટનું તમને વર્ગીકરણ કરવા માટે તમે 2-3 સેન્ટેન્સીસ લખી શકો છો, એટલે તમારો આ પ્રશ્ન પૂરો થાય છે. તો ચલો હવે આપણે ચાર્ટનું વર્ગીકરણ કરશું. જે ચાર્ટ તમે દોરેલો છે હવે એનું વર્ગીકરણ સૌપ્રથમ પહેલું કે જે સત્તાનો પ્રવાહ છે ઉપરથી નીચેની તરફ મોકલવામાં આવે છે. એટલે કે સંચાલક મંડળ જે છે એ પ્રોજેક્ટના જે મેનેજર છે એને સત્તા સોંપે છે અને દરેક પ્રોજેક્ટ મેનેજર છે એ પોતાના જે પ્રોજેક્ટ પૂરતી સ્વતંત્ર રીતે કાર્ય કરતા હોય છે. એટલે એને સત્તા સોંપવામાં આવે છે એટલે પ્રોજેક્ટ પૂરતી, તો એ પ્રોજેક્ટ માટે સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે છે. અને લાસ્ટ સેન્ટેન્સ તમે ફરીથી યાદ રાખી શકો છો, જે આપણો કીવર્ડ્સ છે કે કેવા ધંધાકીય એકમમાં શ્રેણિક વ્યવસ્થા તંત્રનું માળખું ઉપયોગી છે. તો એનો જવાબ છે કે જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્ત્વના હોય એવા વ્યવસ્થા તંત્રમાં શ્રેણિક વ્યવસ્થા તંત્રનું માળખું ઉપયોગી બને છે. તો ચલો વિદ્યાર્થીઓ, આપણે 5 માળખા સક્સેસફુલી કમ્પ્લીટ કર્યા છે. આઈ હોપ તમને આનો કોન્સેપ્ટ ખબર પડી ગયો છે. And students, so that I'll come to know what next topic I have to prepare. And always remember, I would like to read your comment, and I will be always eager to solve your doubts or any suggestion is there. And till that time, take care of yourself, keep reading, keep watching video, and wait for my next video. Thank you.